હલો મિત્રો, આજે આપણે જે તાજેતરમાં ડીવાયએસઓની પરીક્ષા આવવાની છે 7/9, તો તેના માટેનો એક આ સ્ટ્રેટેજી વિડીયો છે. અહીંયા હું જે જોબ સાથે તૈયારી કરું છું તેના માટે એક આ વિડીયો બનાવેલો છે. તમે તમારી રીતના સેટ સમય અને વાર અનુસાર કરી શકો છો. ઘણા વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ દિવસે અલગ અલગ રજાઓ હોય છે અથવા ફૂલ ડે તૈયારી કરતા હોય તો તે મુજબ તમે એમાં થોડો ઘણો ફેરફાર કરી શકો છો. અહીંયા હું મારું એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતના તમે કલાકનું વિભાજન કરી શકો છો અને કઈ રીતના કયા કયા સબ્જેક્ટ તમે ક્યારે રીડ કરી શકો છો. અહીંયા આખું મહિના દિવસનું મેં બનાવેલું છે. 8 તારીખથી લઈને વાંચવાનું મેં ચાલુ કરેલું છે. રિવિઝન જ છે આ. જો તમે તૈયારી પહેલેથી કરતા હો તો રિવિઝન માટેનો એક આ વિડીયો છે. એવું નથી કે આ એક જ દિવસમાં આખો સબ્જેક્ટ પૂરો થઈ જાય, એવું ન હોય. કારણ કે તમે જો પહેલેથી રીડિંગ કરેલું હોય તો જ આ રિવિઝન તમે જલ્દીથી કરી શકો છો. અહીંયા મેં મારા મત મુજબ ટાઈમ અને જોબના ટાઈમ અનુસાર જે ટાઈમ વચ્ચે મળે છે મને વાંચવાનું એ મુજબ મેં અહીંયા સેટ કરેલું છે. થોડુંક તમને અહીંયા બતાવું એટલે તમને વધારે ખ્યાલ હશે. અને આમાં થોડો ઘણો ફેરફાર કરીને તમે તમારી રીતના પણ સેટ કરી શકો છો, જે વિદ્યાર્થી મિત્રો જોબ સાથે તૈયારી કરે છે. અહીંયા મેં 8 તારીખથી સેટ કરેલું છે. આજે 10 તારીખ છે, રવિવાર. તો અહીંયા જે છે એ 8 તારીખથી મેં સેટ કરેલું હતું. હવે મારા જોબનો ટાઈમ એ સમયે 2 થી 10નો હતો, બપોરની પાળી હતી. તો એ સમયે મેં જે છે એ શુક્ર અને શનિવારે એવી રીતના સેટ કરેલું હતું કે સવારમાં જે છે 9 થી 12 વાગ્યા સુધીમાં મેં એક સેશન રાખેલો હતો અને સાંજે 11 થી 12નો એક સેશન રાખેલો હતો 1 કલાકનો અને સવારે 3 કલાકનો. એમાં મેં 2 દિવસ બંધારણ કરેલું છે. હવે બંધારણની તમારી પાસે જે બુક હોય એ મુજબ અહીંયા તમારે સેટ કરી જવાનું. અહીંયા હું જે બુક રીડ કરું છું એની થોડી ઘણી માહિતી મેં અહીંયા બતાવેલી છે. અને આપણે બુક લિસ્ટના વિડીયો પણ મૂકેલા છે 2024માં અને 2025માં પણ વિડીયો આપણે બનાવી આપીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે ડીવાયએસઓ માટેનું. અને એને એ બુક લિસ્ટ એસટીઆઈ માટે પણ એ જ બુક લિસ્ટ લાગુ પડશે, કારણ કે બંનેનો સિલેબસ સરખો છે. અહીંયા અમે 8 અને 9 તારીખે લક્ષ્મીકાંતની બુક કરેલી હતી. અલગ અલગ જે છે એ ચેપ્ટરમાં વિભાગ પાડેલા હતા, 25 જેવા ચેપ્ટર બંને બુકમાં. જે રીતના જે છે એ લક્ષ્મીકાંતની બુકમાં 2 વિભાગ પાડીને મેં આખી બુક રીડ કરેલી છે. રિવિઝન જ કરેલું છે અને પહેલી વખત રિવિઝન કર્યું છે એટલે મેં રિવિઝનમાં 1 લખી દીધું છે. હવે જો ફરીથી બીજી વખત એ 2 દિવસમાં થતું હોય તો અહીંયા તમારે 2 લખી દેવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે 2 વખત રિવિઝન થયેલું છે. અને આમ પણ તમે તમારી રીતના યાદ રાખી શકો છો. હવે આજે રવિવાર છે તો રવિવાર મેં ફૂલ ડે કરંટ અફેરનો રાખેલો હતો. તમે તમારી રીતના સેટ કરી દેજો. અહીંયા જે છે એ છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર હું આજે રીડ કરવાનો છું. 1 મહિનાનું કરંટ અફેર મેં હમણાં જ રીડ કરીને કમ્પ્લીટ કર્યું છે. હવે જમીન હું ફરીથી આગળનું રીડ બધું કરીશ. અને મારે રવિવાર રજા હોવાથી ફૂલ ડે મને તૈયારી મળે છે, એટલે વધારે હું મેક્સિમમ એ દિવસે તૈયારી કરું છું. હવે 11 થી લઈને 16 તારીખ એટલે જે આવતું અઠવાડિયું જે છે એમાં મારો જોબનો ટાઈમ ફરી જાય સવારના 6 થી લઈને બપોરના 2નો થઈ જાય છે. એટલે એ મુજબ મેં અહીંયા સમયગાળો સેટ કરેલો છે. હવે 2 વાગે હું જોબ ઉપરથી આવું એટલે જમી કાઢવીને 3 થી 7 વાગ્યા સુધીનો 4 કલાકનો એક સેશન મેં રાખેલો છે. 12, 13, 3 દિવસનું અને 9 થી 11 રાતના 2 કલાકના સેશન. એવી રીતના ટોટલ 6 કલાક હું અહીંયા રીડ કરી. એ તમે જોઈ શકો છો. એમાં જોબના ટાઈમ અનુસાર મેં સેટ કરેલું છે. એમાં મેં પહેલાં ભૂગોળ રાખેલું છે. તો ભૂગોળમાં જે મારી પાસે ગુજરાતની ભૂગોળ, યુનિવર્સિટી ગ્રંથિમાળ, પછી ભારતની ભૂગોળ અને વિશ્વ અને ભૌતિક ભૂગોળ હોય છે અને મેપ જે મેં બનાવેલા છે એ બધા મેપ હું આ 3 દિવસમાં રીડ કરીશ. આવી રીતના એક છે. અને મારી અલગથી નોટ પણ મેં ભૂગોળની બનાવેલી છે, તો એ બુક હું અહીંયા રીડ કરીશ 3 દિવસ, 11, 12 ને 13 3 દિવસ હું ભૂગોળ તૈયાર કરી. હવે એવું જરૂરી નથી 3 દિવસ, જો 2 દિવસમાં પૂરું થઈ જાય તો ત્રીજા દિવસે ફરીથી તમે ભૂગોળ રીડિંગ કરી શકો છો. અહીંયા તમારે તમારા જોબ સાથે અથવા ફૂલ ડે તમે તૈયારી કરતો હો તો 2 દિવસમાં 1 વિષય રિવિઝન, 1 દિવસમાં 1 વિષય પણ રિવિઝન તમે કરી શકો, જો રોજની તમે 8 થી 10 કલાક રીડિંગ કરતા હો તો. પછી બીજુંનું 3 દિવસ 14, 15, 16 તારીખ એમાં મેં ઇકોનોમી કરેલું છે, એમાં યુવાની કરેલી છે. મારી નોટ્સ અને બજેટ જે આ વર્ષનું છે એ તમારે રીડ કરવાનું છે. આવી રીતના, કારણ કે અહીંયા આખો વીક મારે એક જ શિફ્ટ હોય છે, સવારના 6 થી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં. એટલે સમયગાળો એનો એ જ રહેશે. હવે 17 તારીખે રવિવાર છે તો રવિવારે મેં અહીંયા એવું વિચાર કરેલો છે, બંધારણ, ભૂગોળ, ઇકોનોમીમાં જે વધેલા ચેપ્ટર હોય, જેમ કે બંધારણ, ભૂગોળ અને ઇકોનોમી, આ 3 ચેપ્ટર છે. એમાંથી કદાચ મારે રિવિઝન ન થયું હોય અથવા મને ટાઈમ ન મળ્યો હોય, બીજું કંઈ કામ આવી ગયું હોય ઘરનું, તો એ રહી જાય તો આ દિવસે કરી શકાય. અને જો એ દિવસે ન થાય તો ફરીથી આ 3 સબ્જેક્ટ રિવિઝન કરી લેવાના તમારે રવિવારે. બંધારણ, ભૂગોળ અને ઇકોનોમી 3 ફૂલ રિવિઝન કરી લેવાના. અને કરંટ અફેર જે છે એ પણ તમારે રિવિઝન કરી લેવાનું. એટલે ટૂંકમાં 10 દિવસમાં, 8 થી 10 દિવસમાં તમારું 2 વખત રિવિઝન થઈ જશે. એવી જ રીતના જે બીજો વીક ચાલુ થાય છે એમાં મારી નાઇટ શિફ્ટ હોય છે, સાંજે 10 થી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં, 18, 19, 20 થી લઈને 23 તારીખ સુધીમાં. તો એમાં મેં એ રીતના રાખેલું છે કે નાઇટ શિફ્ટથી આવીને સવારમાં જે ઉઠીશ એવી રીતના 10 થી 11 વાગે ઉઠીશ, તો એ પ્રમાણે હું 4 કલાકનો સમયગાળો બપોરના 1 થી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં જમી કરવીને 4 વાગ્યે 4 કલાક સુધી રીડિંગ કરીશ. અને સાંજે પાછું 7 થી 9 2 કલાક એ રીતે રીડિંગ, ટોટલ 6 કલાક રીડિંગ કરી. નાઇટ શિફ્ટ છે તો પણ સવારમાં ઉઠી અને બપોરથી જમી કાઢીને તૈયારી ચાલુ કરીશ તો 1 થી લઈને 5 વાગ્યા સુધીની તૈયારી
કરી 4 કલાક અને પછી ફરીથી 2 કલાક ટોટલ 6 કલાક રીડિંગ કરીએ. ટોટલ ડેઈલી તમારું 5 થી 6 કલાકનું રીડિંગ થશે. મારું જે છે એ મુજબ તમને કહું છું. તમે આમાં વધઘટ અથવા વધારો કરી શકો છો તમે જો ફૂલ ડે તૈયારી કરતા હો તો. અને જોબ સાથે તૈયારી કરતા હો ઘણા વિદ્યાર્થી મિત્રોને જનરલ શિફ્ટ હોય છે અથવા અલગ-અલગ શિફ્ટનો ટાઈમ હોય છે. જેમ કે સવારના 10 થી લઈને 5 વાગ્યા સુધીની ગવર્મેન્ટની તૈયારી કરતા હો અથવા ગવર્મેન્ટમાં કોઈ પણ ભરતીમાં તમે લાગેલા હોય તો એ મુજબ હોય છે. તો એવી રીતના તમારે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એવી રીતના તમે સેટ કરી શકો છો. હવે અહીં 18, 19, 20 ત્રણ દિવસ જે છે એમાં મેથ અને રીઝનિંગ હું કરીશ. એમાં મારી નોટ છે, બીજી મારી પાસે 2-3 બુકો છે, યુવાની છે, એવી રીતના અલગ-અલગ બધી બુકો છે. તો તેમાંથી હું મેથ અને રીઝનિંગ રીડિંગ કરી. બાકીના 3 દિવસ જે છે 21, 22, 23 વીકમાં એમાં ઇતિહાસ કરવાનો છે. ઇતિહાસમાં મારી પાસે ઘણી બધી બુક છે, પણ એમાં જે છે યુનિવર્સિટી ગ્રંથમાં પ્રાચીન અને મધ્યયુગ હું કરીશ. મારી બનાવેલી નોટ્સ છે અને ગુજરાતમાંથી ઈશ્વર પાડવી અને મારી પાસે એક ઝેરોક્સ છે પ્રાચીન ભારતની, એ પણ બહુ સારી ઝેરોક્સ છે. એમાં સારામાં ટુ ધ પોઈન્ટ આપેલું છે. એનું બુક લિસ્ટ મેં બનાવેલા છે 2024માં, તો એ તમે જોઈ શકો છો. એમાં તમને બધી આ બુકની માહિતી મળી જશે અને નવો પણ વિડીયો બનાવી દઈશું. જેમ કે આપણે હિસ્ટ્રી માટેનો બનાવેલો છે અને કલ્ચર માટેનો વિડીયો ઓલરેડી બનાવેલો છે 2025 માટેનો. અને અલગથી પણ તમે કોમેન્ટ કરજો તો એ પણ તમને બનાવી આપીશ બુક લિસ્ટ માટેનો, અથવા શોર્ટ વિડીયો બનાવી આપી કે રીઝનિંગ માટે આ બુક છે, મેથ માટે આ બુક છે, ઇકોનોમી માટે આ બુક છે, એવી રીતના. અહીંયા જે છે સિલેબસમાં ખાસ ધ્યાનમાં રાખીને તમારે રીડ કરવાનું. અહીંયા તમે જોઈ શકો સિલેબસ જે છે 8 સબ્જેક્ટ આવી રીતના હોય છે. તેમાં પણ મેં બુક અને ટોપિકના નામ લખેલા હોય છે કે આ બુકમાંથી આ ટોપિક કરવાના. તો એ પણ આવી રીતના પણ તમે લખી શકો અથવા આવી રીતના એક પેજ બનાવી તમે અલગથી પણ બનાવી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે તમારા કેટલા ટોપિક પૂરા થયા છે અને કેટલા ટોપિક બાકી છે રિવિઝન કરવાના. હવે ફરીથી 24 તારીખે રવિવાર છે, તેમાં હું કરંટ અફેર, બંધારણ, ભૂગોળ, ઇકોનોમી ફરીથી રિવિઝન કરીશ. અને જો ટાઈમ વધે તો ઇતિહાસ પણ આમાં રિવિઝન કરી લઈશ, કારણ કે આની પહેલાં આપણે 2 થી 3 વખત કરેલું છે. તો ફરીથી એક વખત તમે આ રીડિંગ કરી શકો છો, કારણ કે મેક્સિમમ કરંટ અફેર, બંધારણ, ભૂગોળ, ઇકોનોમી આ 4 મેઇન સબ્જેક્ટ છે. જો આ વધુ રિવિઝન થાય તો તમારે મેક્સિમમ માર્ક આવશે. હવે પછીનું નેક્સ્ટ વીક ફરીથી મારી સેકન્ડ શિફ્ટ ચાલુ થાય છે બપોરના 2 થી 10 વાગ્યા સુધી. જે રીતના 8 તારીખમાં હતું એ જ રીતના શિફ્ટ શરૂ થશે. તો એમાં મેં જે છે 25, 26, 27 3 તારીખમાં મેં સાંસ્કૃતિક વારસો રિવિઝન કરવાનો છું. એમાં ગુજરાતનું જે છે યશોદાબેન સદાણી આદિવાસીની એક પીડીએફ છે મારી પાસે, એમાંથી વિશ્વકોશ ટ્રસ્ટની બુકમાંથી અમુક ચેપ્ટરો અને મારી નોટ બનાવેલી છે સાંસ્કૃતિક વારસાની, એમાંથી હું રીડિંગ કરી. અને ભારત માટે તો નીતિન સિંઘાનિયા સરની સારામાં સારી બુક છે, એમાંથી તમે રીડિંગ ચેપ્ટર કરી શકો છો. અમુક સિલેક્ટેડ ટોપિક કરવાના છે નીતિન સરની જે ડીવાયએસઓ લખતા હોય એ. જીપીસી ક્લાસ 1 2 હોય તો તમારે આખી બુક કરવી પડે, બાકી ડીવાયએસઓ હોય તો ચેપ્ટર અમુક તમે સ્કીપ કરી શકો છો. હવે આવી રીતના 27 તારીખ સુધીમાં 8 સબ્જેક્ટ આપણા કમ્પ્લીટ થઈ જાય છે. તમે જોઈ શકો છો એક સબ્જેક્ટ વધતા નથી, આ બધા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય છે. તો એક સાયન્સ એન્ડ ટેક છે, તો એ પણ આ 3 દિવસમાં કવર થઈ જશે, કારણ કે સાંસ્કૃતિક વારસામાં મેક્સિમમ બધા ટોપિક જે છે તુરંત ટૂંકમાં ઓછા સમયમાં બધાય વચાઈ જશે, કારણ કે એમાં એટલું બધું બહુ ડીપમાં વાંચવાનું નથી હોતું. સાયન્સ અને ટેક જે છે એમાં કાજી સરની એક બુક આવે છે, સારામાં સારી આવે છે, વિજ્ઞાન ટેકનોલોજીવાળી બુક એક આવે છે, તો એ એક સારામાં સારી બુક છે. પછી જીસીઆરટી 6 થી 10ની સામાન્ય જે આપણે આવે છે વિજ્ઞાન ટેકનોલોજી કરીને, એ બુક તમારે કરવાની છે. અને કરંટ અફેર 6 મહિનાનું જે હોય એમાં ઈસરો, ડીઆરડીઓ દ્વારા નવા લોન્ચ થયેલા હોય સેટેલાઇટ અથવા જે કંઈ, તો રોકેટ અથવા એવું કંઈ, તો એ તમારે યાદ રાખવાનું છે. અને અમુક મિશનો જે હોય એ બધા યાદ રાખવાના છે. આવી રીતના સાયન્સ એન્ડ ટેકમાં એટલું કરવાનું છે. એટલું કરશો તો પણ ઇનફ છે. આમાં અમુક બુક લિસ્ટ પણ આવી ગઈ છે અને અમુક સ્ટ્રેટેજી પણ મેં તમને જણાવી દીધી. હવે 27 તારીખ સુધીમાં બધા સબ્જેક્ટ 2 થી 3 વખત રિવિઝન થઈ જશે તમારા. તો 28 તારીખથી તમને એમ લાગતું હોય કે મારે આ સબ્જેક્ટ વધારે રિવિઝન કરવો છે અને આ સબ્જેક્ટમાંથી વધારે પૂછાય છે, તો એ બધા સબ્જેક્ટ ખાસ તમારે એક દિવસમાં રિવિઝન થઈ જશે, કારણ કે 5 થી 6 કલાકમાં એક સબ્જેક્ટ આરામથી રિવિઝન થઈ જાય જો તમે સારી એવી તૈયારી કરી હોય તો. એ રીતે મેં ડેટ વાઇઝ લખી દીધી છે. 28 તારીખે બંધારણ કરીશ, 29 ભૂગોળ, 30 ઇતિહાસ, 31 ઇકોનોમી, 1 તારીખે કરંટ અફેર, 2 તારીખે બંધારણ, 3 તારીખે મેથ અને રીઝનિંગ, 4 તારીખે મોસ્ટ આઈએમપી ટોપિક જે હોય છે 4, 5, 6, 3 દિવસમાં, એટલે જે વધારે વારંવાર પૂછાતા હોય છે, તો એ બધા ટોપિક રીડ કરી. એનો પણ એક અલગથી વિડીયો બનાવી દઈશ કે કયા ટોપિક વધારે પૂછાય છે. મેં લખેલા છે એક જગ્યાએ કે આ બધા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, તો એનો પણ એક નાનો વિડીયો બનાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવે કે આ ટોપિક તમારે મેઇન કરવાનો. ઇતિહાસમાંથી કયા ટોપિક કરવાના, કલ્ચરમાંથી કયા કરવાના, બંધારણમાંથી કયા કરવાના, ઇકોનોમીમાંથી કયા ચેપ્ટરો કરવાના અથવા કયા મુદ્દાઓ કરવાના જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એસટીએ અને ડીવાયએસઓ બંનેમાં. અને 7 તારીખે એક્ઝામ છે, તો અત્યારથી બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. સારી એવી તૈયારી કરો. અને આ સ્ટ્રેટેજી વિડીયો એ માટે લાવેલો હતો, મારા મત મુજબ મેં સેટ કરેલો છે. તમે જોબ સાથે તૈયારી કરો છો, ફૂલ ડે તૈયારી કરો છો, જે રીતના તમે તૈયારી કરતા હોય એ રીતના તમે આવી રીતે પૂરેપૂરો શેડ્યુલ બનાવી શકો છો મહિના દિવસનું. અને આ કોઈ પણ પરીક્ષા માટે કામનું બની શકે છે. ડીવાયએસઓ માટેની જીપીએસસી ક્લાસ 1 2 માટે પણ તમે સેટ કરી શકો છો, એસટીએ માટે પણ સેટ કરી શકો છો, પીએ માટે,
આવી રીતના. અને ક્લાસ 3 માટે પણ એક આવી રીતના વિડીયો બનાવી દઈશ, જેમ કે અત્યારે રેવન્યુ તલાટીની એક્ઝામ આવવાની છે, તો તેના માટે પણ એક આવો વિડીયો બનાવી આપી કે જે સબ્જેક્ટ છે 7 થી 8 એ કઈ રીતના તમે આવી રીતના વિભાગ પડીને પણ તૈયારી તમે કરી શકો છો. આવી રીતના સ્ટ્રેટેજીનો વિડીયો હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પણ શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે. અને આવી રીતના એક માર્ક વાઇઝ પણ તમે સેટ કરી શકો. આનો પણ એક અલગથી વિડીયો બનાવી નાખી કે મેં કઈ રીતના કયા વિષયમાં મને કેટલા માર્ક મારા મેક્સિમમ આવી શકે છે, એ રીતના પણ મેં વિચાર કરેલો છે. તો એ રીતના તમે પણ વિચાર કરી શકો છો કે જે સબ્જેક્ટ તમને વધારે આવડતો હોય એ મુજબ તમે મેક્સિમમ માર્ક લાવી શકો છો. કારણ કે આ 200 માર્કનું પેપર હોય છે અને આમાંથી મેક્સિમમ 50% માર્કના બધાય સબ્જેક્ટ પૂછાતા હોય છે. તેમાંથી તમારે મેક્સિમમ લાવવાનું. છેલ્લું મેરિટ જે 108 109 અટકેલું હતું, તો એ મુજબ તમારે તૈયારી કરવાની. પેપર એ લેવલનું નીકળે તો. પેપર હાર્ડ નીકળે તો મેરિટ ડાઉન પણ જઈ શકે છે, 80 જઈ શકે છે, 90 જઈ શકે છે. એવી રીતના અલગ અલગ મેરિટ રહી શકે છે. એ અત્યારથી આપણે ન કહી શકીએ, કારણ કે પેપર દીધા પછી અને એક્ઝામમાં કેવું પૂછાય છે એ મુજબ આપણે આગળ વિડીયો બનાવીશું. આવી રીતના એક આ વિડીયો હતો. અને વિડીયો ખાસ કરીને શેર કરજો તમારા મિત્રોને, અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને બુક લિસ્ટ પણ નીચે જોતું હોય તો એ પણ તમે જણાવજો. 2025માં જે હું તૈયારી કરું છું, મારું જે બુક લિસ્ટ છે એ પણ હું તમને વિડીયોમાં બનાવી દઈશ, અથવા શોર્ટ વિડીયોમાં જણાવી દઈશ કે આ જે છે, જેમ કે મેથમાં હું એટલું રિવિઝન કરું છું, ભૂગોળમાં હું એટલું રિવિઝન કરું છું, બંધારણમાં એટલું રિવિઝન કરું છું, જેથી કરીને એ પણ તમને ખ્યાલ આવે. થેન્ક યુ.